ચૈતર વસાવા અને અનંત પટેલે મહીસાગરના કલેક્ટર નેહા કુમારીની ઓફિસમાં જઈને હંગામો મચાવ્યો। તેમણે પોતાની રજૂઆતો મહીસાગરના કલેક્ટર નેહા કુમારીના પીએને કરી અને તેમણે અલ્ટિમેટમ પણ આપ્યું છે, ચીમકી આપી દીધી છે 6 તારીખે અમે ફરી કલેક્ટર કચેરીનો ઘેરાવો કરીશું। ચૈતર વસાવા અહીં રોષે ભરાય છે, અનંત પટેલ પણ રોષે ભરાવી અહીં મહીસાગરના કલેક્ટર નેહા કુમારીના પીએ પર પોતાનો રોષ પણ ઠાલવે છે અને પોતાની ઉગ્ર રજૂઆત પણ તેઓ કરે છે। ચૈતર વસાવા રોષે ભરાતા કહે છે, અમારા ઉપર 144 ની કલમ દાખલ કરી દેવામાં આવી, શું અમે કોઈ નક્સલવાદીઓ છીએ? ચૈતર વસાવા પણ રોષે ભરાય છે અને અહીં અનંત પટેલ પણ રોષે ભરાઈ તેના પીઆઈને શું રજૂઆત કરે છે, કઈ રીતે કલેક્ટર નેહા કુમારીની ઓફિસમાં ચૈતર વસાવા અને અનંત પટેલ હંગામો મચાવે છે તે વિડીયો પર એકવાર નજર કરીએ। તો મેડમ ને કહેજો કાઢી નાખજો, નહીં તો અહીંથી ચાલવા માંડો। અમને જરૂર નથી આદિવાસી વિસ્તારમાં આવા માનસિકતા ધરાવતા વાળા લોકોની। અમે શું કયા આધારે કહે છે કે ચપ્પલ મારો? કયા આધારે એક શિક્ષિકા માટે ગમે તેમ બોલો છો? કયા આધારે તમે આવી રીતે દલિત માટે ને આદિવાસી એટ્રોસિટી માટે વાત કરી? કયા પુરાવા છે? કોણે બ્લેકમેલ કર્યા છે? દાહોદના કર્મચારીઓની બી બહુ ફરિયાદ છે અને મહીસાગરના કર્મચારીઓ પણ બહુ ફરિયાદ છે। જાતિ જ્ઞાતિ આધારિત તમે અહીંયા પણ બહુ શોષણ થાય છે, ભેદભાવ રાખો છો, કહી દેજો તમારા મેડમને, બરાબર છે ને? આનો જવાબ આપે ને આવીએ છીએ અમે, જ્યાં સુધી એના પર ખુલાસો નહીં કરશે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। 6 તારીખે બી આવીશું, 2 તારીખે બી આવીશું ને આવતા રહેશું, પણ અહીંના કોઈ દલિતોને ને આદિવાસીઓને કચડાયેલા વર્ગને જો અપમાન કરશો અમે સાંખી લેવાના નથી। કાલે કલેશ્વરી પરમિશન અમને નહીં આપ્યું, પછી એમાં નીચે લખ્યું છે 144 લાગેલી છે, એ લેટરમાં બી લખ્યું છે। એના એમને લખ્યું છે તો મામલતદારે આપ્યો છે, અમને હવે તમે રિસીવ કરો, લેટર આપ્યો છે। જ્યાં સુધી ખુલાસો તમારો ફોન ક્યારે નહીં પડ્યો મને બોલો। તમારો ફોન અમે ઉપાડીએ જ છે, એવું કોઈ પ્રશ્ન નથી। ભાઈ ફોન કરે છે। અરે સાહેબ એમને પૂછો ને, બરાબર? એમને ખબર જ છે અમારું આવેદન। વિદ્યાર્થીઓને જરા શિષ્યવૃત્તિ માટે સાહેબ આભાર, પણ આમાં જરા ને જવાબ આપજો। સાહેબ શ્રી પીએપીએસ ને ધારાસભ્ય આવે ને એના પ્રોટોકોલના નિયમો સમજાવો, બરાબર? હા, બીજી વાર છે ને પછી અમે આના માટે કરજો સાહેબ, કઈ નહીં તો અમે જવાના નથી, અહીંયા જ રહેવાના છે, બરાબર? આ તો તમે મીડિયા સમક્ષ નહીં બોલતા હો તો કઈ નહીં, મારા ધારાસભ્યોને કહેજો, તમારી વેત નહીં, તમારી સાથે બી કલેક્ટર કઈ ખોટું કરતા હોય તો બી અમને કહેજો। મને તો એવું લાગે છે પીએ સાહેબ બી એવી એટલા માટે એટલા બધા ડરે છે કે બોલવા તૈયાર નથી, કહેવા તૈયાર નથી। ચાલો અધિકારી સાથે પણ આ તો પ્રજાના પૈસાથી તમને પગાર મળે છે। આજે જે તમે આજે બધા ફરો છો પૈસા તો અમારો ટેક્સ છે અને તમને એનો પગાર મળે છે ને? બરાબર છે, અમે સર મળ્યું છે પણ એની પરમિશન નથી આપી, પણ અમે પ્રોગ્રામ કરી શકીએ। હોય તો મેડમ ને કહેજો કાઢી નાખજો, નહીં તો અહીંથી ચાલવા માંડો। અમને જરૂર નથી આદિવાસી વિસ્તારમાં આવા માનસિકતા ધરાવતા વાળા લોકોની। અમે શું કયા આધારે કહે છે કે ચપ્પલ મારો? કયા આધારે એક શિક્ષિકા માટે ગમે તેમ બોલો છો? કયા આધારે તમે આવી રીતે દલિત માટે ને આદિવાસી એટ્રોસિટી માટે વાત કરી? કયા પુરાવા છે? કોણે બ્લેકમેલ કર્યા છે? દાહોદના કર્મચારીઓની બી બહુ ફરિયાદ છે અને મહીસાગરના કર્મચારીઓ પણ બહુ ફરિયાદ છે। જાતિ જ્ઞાતિ આધારિત તમે અહીંયા પણ બહુ શોષણ થાય છે, ભેદભાવ રાખો છો, કહી દેજો તમારા મેડમને, બરાબર છે ને? આનો જવાબ આપે ને આવીએ છીએ અમે, જ્યાં સુધી એના પર ખુલાસો નહીં કરશે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। 6 તારીખે બી આવીશું, 2 તારીખે બી આવીશું ને આવતા રહેશું, પણ અહીંના કોઈ દલિતોને ને આદિવાસીઓને કચડાયેલા વર્ગને જો અપમાન કરશો અમે સાંખી લેવાના નથી। કાલે કલેશ્વરી પરમિશન અમને નહીં આપ્યું, પછી એમાં નીચે લખ્યું છે 144 લાગેલી છે, એ લેટરમાં બી લખ્યું છે। એના એમને લખ્યું છે તો મામલતદારે આપ્યો છે, અમને હવે તમે રિસીવ કરો, લેટર આપ્યો છે। જ્યાં સુધી એવું કોઈ પ્રશ્ન નથી, તમારો ફોન ક્યારે નહીં પડ્યો મને બોલો। તમારો ફોન અમે ઉપાડીએ જ છે, એવું કોઈ પ્રશ્ન નથી। ભાઈ ફોન કરે છે। અરે સાહેબ એમને પૂછો ને, બરાબર? એમને ખબર જ છે અમારું આવેદન। વિદ્યાર્થીઓને જરા શિષ્યવૃત્તિ માટે સાહેબ આભાર, પણ આમાં જરા ને જવાબ આપજો। સાહેબ શ્રી પીએપીએસ ને
ધારાસભ્ય આવે ને એના પ્રોટોકોલના નિયમો સમજાવો બરાબર હા અને બીજી વાર છે ને પછી અમે એટલે આના માટે કરજો બેનીને સાહેબ, રાજી કઈ કરો. નહીં તો અમે જવાના નથી, અહીંયા જ રહેવાના છે. બરાબર, આ તો તમે મીડિયા સમક્ષ નહીં બોલતા હો તો કઈ નહીં, મારા ધારાસભ્યોને કહેજો. તમારી વેત નહીં, તમારી સાથે બી કલેક્ટર કઈ ખોટું કરતા હોય તો બી અમને કહેજો. મને તો એવું લાગે છે પીએસઆઈ બી એવી એટલા માટે એટલા બધા ડરે છે કે બોલવા જ તૈયાર નથી, કહેવા તૈયાર નથી. ચાલો ચાલો અધિકારી સાથે અધિકારી પણ આ તો પ્રજાના પૈસાથી તમને પગાર મળે છે. આજે જે તમે આજે બધા ફરો છો, પૈસા તો અમારો ટેક્સ છે અને તમને એનો પગાર મળે છે ને. બરાબર છે, અમે સર મળ્યું છે પણ એની પરમિશન નથી આપી પણ અમે પ્રોગ્રામ કરી શકીએ. તો હવે બંને આદિવાસી નેતાઓ આદિવાસી લોકોને ન્યાય અપાવવા મેદાને આવી ગયા છે. આ બંને આદિવાસી નેતા ચેતર વસાવા અને અનંત પટેલ બંને નેતાઓનું માનવું છે કે આઈએએસ નેહા કુમારી જે કલેક્ટર છે મહીસાગરના, તેઓ દલિત વિરોધી માનસિકતા ધરાવે છે. તેઓ વારંવાર અપશબ્દો પણ બોલે છે. દલિત વિરોધી તેમની માનસિકતા છે અને આ વાત અમે જરા પણ સાંખી નહીં લઈએ. તેઓ રોષે ભરાય છે અને ચીમકી પણ આપી દીધી છે 6 તારીખે ફરી એકવાર કલેક્ટર કચેરીના ધરણા પણ કરવાના છે. ત્યારે અનંત પટેલ અને ચેતર વસાવાએ અહીં મહીસાગરના કલેક્ટરની ઓફિસમાં હોબાળો પણ મચાવ્યો, હંગામો કર્યો અને પોતાની ઉગ્ર રજૂઆત પણ કરી છે. આદિવાસીઓ માટે સતત ખડે પગે રહેતા બંને આદિવાસી નેતાઓ હવે મેદાને આવી ગયા છે અને આઈએએસ નેહા કુમારી વિરુદ્ધ જાણે આ બંને આદિવાસી નેતાઓએ મોરચો માંડ્યો છે. ત્યારે અનંત પટેલ અને ચેતર વસાવાની ઉગ્ર રજૂઆત શું આઈએએસ નેહા કુમારીના પીએ સાંભળશે ખરા? તમને શું લાગે છે આગળ શું નિર્ણય લેવામાં આવશે? શું ફરી એકવાર ચેતર વસાવા નેહા કુમારીના ઓફિસ છે તેમના ઘેરાવો કરશે? તમને શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.